થોડા સમય પહેલા બનાસકાંઠાના ઉણ ગામે આપણે જોયું હતું કે ચૌધરી સમાજના લોકો અને રબારી સમાજના લોકો આમને સામને આવી ગયા હતા. એ બાદ ઘણા બધા આગેવાનોના નિવેદનો તો સામે આવ્યા હતા, પણ હવે ક્યાંક આ સમગ્ર મામલે અલ્પેશ ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે. દરેક સમાજોને લઈને વાત કરવામાં આવી છે અને ખાસ કરીને સમાજના એક આગેવાન કેવા હોવા જોઈએ એ પણ દરેક વિષયને લઈને અલ્પેશ ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્ન બાદ આપણે જોયું હતું કે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે એક આખો વિવાદ સામે આવ્યો. આગેવાનોના નિવેદનો સામે આવ્યા, બંને સમાજના લોકો આમને સામને પણ આવી ગયા હતા. એક આખી મોટી બબાલ પણ થઈ હતી ને હવે જ્યારે આ આખો મામલો શાંત પડ્યો છે ત્યારે એક કાર્યક્રમના દરમિયાન અલ્પેશ ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. ચૌધરી સમાજની વાત કરવામાં આવી છે, રબારી સમાજની વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, જો કોઈ સમાજનો આગેવાન હોય તો એ આગેવાન કેવા હોવા જોઈએ? જે આગેવાન હંમેશા ઝઘડાની દિશા ના આપે પણ લોકોને સાથે રાખીને ચાલે. એટલું જ નહીં, બનાસકાંઠાના લોકોની અંદર અને જે નાના નાના ગામો હોય છે એ લોકોમાં એકતા પણ કેટલી જરૂરી છે, આ પણ દરેક વાતને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા એક વાત કરવામાં આવી છે. આમ તો મુદ્દા કોઈ પણ હોય, અવારનવાર અલ્પેશ ઠાકોર પોતાની રાજનીતિના કારણે ઘણા બધા નિવેદનો તો આપતા હોય છે, પણ હવે જ્યારે વાત ચૌધરી સમાજ અને રબારી સમાજની આવી છે ત્યારે તેમના દ્વારા આ સમગ્ર વિષયને લઈને પણ આગેવાનોને ટાંકીને ક્યાંક વાત કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. વધુમાં આ વિષયને લઈને અલ્પેશ ઠાકોરે શું કહ્યું સાંભળીએ. સવારના 3 વાગે ચૌધરી કે રબારીનો દીકરો દોડવા જતો હોય તો એની ઈર્ષા કરવાનું મેં નહીં શીખવાડ્યું. એ 3 વાગે દોડી અને કોન્સ્ટેબલ બને, પીઆઈ બને, પીએસઆઈ બને તો એની ઈર્ષા કરવાનું મેં નહીં શીખવાડ્યું. મેં શીખવાડ્યું કે 3 વાગે ઉઠે છે તો આપણે પણ 3 વાગે ઉઠી અને આપણે પણ આપણી મહેનત કરીએ, આપણે પણ દોડીએ અને આપણે પણ નોકરીઓમાં લાગીએ. અમારા એલસીબીમાં છે અમારા કોન્સ્ટેબલ પ્રવીણજી. આપણે કહું છેલ્લા 10 વર્ષમાં અમે છેલ્લા 15 વર્ષમાં સમાજમાં અમુક પરિવર્તન છે. અહીંયા બધા સમાજના આગેવાનો બેઠા છે, તમે જોતા હશો કે અમારા સમાજમાં પણ ખૂબ પરિવર્તન છે. અને હું વાત કરું છું જે સમાજમાં જન્મ્યું છે એનું ઋણ છે મારા પર, એની ચિંતા કરું છું, એની વાત તો કરું છું, પણ સાથે 18 આલમની વાત કરું છું, તમામ સમાજોની વાત કરું છું અને તમામ સમાજોને જોડે રાખવાની વાત કરું છું. અમે ક્યારેય લડાઈ ઝઘડાની દિશા નહીં આપી. એક આગેવાન હંમેશા સહનશીલ હોવું જોઈએ, આગેવાનનું મન મોટું હોવું જોઈએ અને આગેવાન એ નમે. આગેવાનનું કામ નમવાનું છે. ઘણાને એવું થાય તમે આગેવાન જ નમે. જેને ભેગું કરવું છે, જેને કંઈક કરવું છે, જેને સારું કરવું છે એ જ નમી શકે. અને આગેવાન એને જ કહેવાય કે જે નમી શકે, નમીને પણ સારું કરે, એનું નામ આગેવાન. આગેવાન ક્યારે અકડ ના રહે અને પાડી દો એવું ના કે. આગેવાન દૂરનું વિચારે, એના આગેવાન. એટલે ઘણા બધા એવું કે તમે આ કેમ કર્યું? તમે આગેવાન બનાવ્યા છે. અમારે એક આગેવાનને મેં કીધેલું કે દાદા તમે આ કર્યું હોત તો, એટલે મને એમણે એવું કીધું કે તારા જેવા માંગનારા નતા ને એટલે અમે એવું નતો કરી શક્યું. એટલે મેં એવું કહ્યું કે દાદા અમને એ વખતે માગતા નતું આવતું એટલે તમે તમને આગેવાન બનાવ્યા હતા, તો તમારે લઈ લેવાનું હતું, એ તમને એટલે બેહાડ્યા હતા અમે. એમ કારણ કે અમે બધા જાહેર જીવનમાં છીએ, સામાજિક જીવનમાં છીએ, રાજનીતિક જીવનમાં છીએ, તમામ સમાજોને સાથે લઈને ચાલતા હોઈએ, તમામ લોકોને સાથે લઈને ચાલતા હોય. પણ મને જો આ ક્ષત્રિય ઠાકોર સમાજની ચિંતા હોય ને તો હું તમને બધા જ સમાજો સાથે બેસવાની વાત કરીશ, બધા જ સમાજોને જોડે રાખવાની વાત કરીશ. અને જો હું એવી વાત ના કરું તો સમજી લેજો કે પહેલો દુશ્મન હું તમારો છું, સમાજનો દુશ્મન છું. સમાજનો સાચો આગેવાન એ છે કે સમાજને તમામ લોકોને સાથે રાખવાની વાત કરે અને એવા ઘડતર એવું તૈયારી કરીએ કે આપણાની બધા જ જોડે રહે. માં જહુના દરબારમાં ઉભો છું, માં જહુને પ્રાર્થના કરું છું કે આ સમાજમાં આજે અમારો એક રાહુલ અહીંથી ક્રિકેટ રમતો, એ રાહુલ ક્રિકેટ રમે છે. માં ભગવતીને પ્રાર્થના કરું કે આઈપીએલમાં રમે ત્યાંથી ઇન્ડિયન ટીમમાં એનું સિલેક્શન થાય. તમામ દિશાઓમાં આગળ વધવું પડશે. તમે જે કંઈ કામ કરો, આમાં રહેવા બી રહ્યા. હું એવું કહું, મારા ડ્રાઈવરને એવું કહું કે જો ડ્રાઈવર હોત ને તો મારો શેઠ મારાથી ખુશ રહો. જીવાજી,
હું પટાવાળો હોત ને તોય મારો શેઠ મારાથી ખુશ હોત. હું ખેતી કરતો જ નહીં તો સારી ખેતી કરતો હોત. એમ તમને જે કહું છું એમ કે કામ નાનું નથી, કામને એટલું ધગસથી કરો કે કામ મોટું થઈ જાય. લોકો એવું કહે કે વાહ ક્યાં વાત છે. એમ જ્યાં જે જવાબદારી છે, ખેતી કરો ને તો એટલી સરસ ખેતી કરો કે લોકો જોવા આવે. નોકરી ધંધો કરો, નાની એવી દુકાન ભલે હોય પણ એટલી સરસ દુકાન બનાવો કે લોકો તમારી દુકાને આવે અને રોજના તમે 1000-2000 કમાઓ. વિષય એટલો જ છે, કોઈ પણ કામ ધગસથી કરો. જે જવાબદારી મળી છે આ ભગવતી નક્કી કરે છે. નકર ક્યાં ધાણોદ ને ક્યાં અમદાવાદ, ક્યાં બનાસકાંઠા, ક્યાં જુનાગઢ, મને કોણ ઓળખે ભાઈ? કોઈ એવો જબરો નહીં. એ તો એને નક્કી કર્યું છે, એ ભગવતીએ નક્કી કર્યું છે કે તારે આ કરવાનું છે. દરેકની જવાબદારી ભગવતી નક્કી કરેલી છે ને જવાબદારીના ભાગ રૂપે જ આપણે બધા અહીંયા બેઠા હોય. આ ચંદનજી હમણાં વાત કરી કે ઉટલારીમાં જાનમાં જ આયા હશે, જાનમાં જ આયા હોય ત્યારે આજે એમણે જે વાત કરી ને એ કેટલો આનંદ હશે એમને. એમને આનંદ કેટલો હશે ને એમના અહીંયા જે સંબંધી બેઠા છે એમને કેટલો આનંદ હશે કે જે ગામમાં હું આજ મારા મામાને ત્યાં જઉં ને તો મારા મામાને ત્યાં એમની ફરતો હતો. હવે એ મામાને બધા હાર પહેરાવા આવે એવું થાય મામા હું તો એનો એક છું. એમ ચંદનજીએ વાત કરી કે અહીંયા ઉટલારી બેસીને આવેલો ને એ જ ઉટલારી બેસીને આવતો એ તમારો આગેવાન ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય બને અને અહીંયા એમનું બોર્ડ વાગે. સાહેબ આથી વધારે રાજીપો કેવો હોય? આ જ રાજીપો છે. પણ અમારે એવું વર્તવું પડે. આજ તમે અમને બહુ ફૂલહાર કર્યા, કેટલો ખર્ચો કર્યો, જોખડો કર્યો. અમારી માતાઓ ફૂંકતી હતી, ચાંદલા કરતી હતી, અમારા તલવાર હાથમાં પકડાયેલી, શ્રીફળ આપેલું. તો અમારે એવું વર્તવું પડે. ગામમાં આવી અને ગામમાં મીઠા સોદાવાની કામ કરાય. ગામના મીઠા ગોરા પાણીમાં ઝેર નાખવાનું કામ અમારે ના કરાય. આ કામ અમારું છે. એટલે તમને બધાને વિનંતી કરું છું કે હું જે વાત કરું છું ગરીબોની વાત કરું, વંચિતોની વાત કરું, પછાતોની વાત કરું, જ્યાં અંધારું છે ત્યાં અજવાળું કરવાની વાત કરું. મારી વાતને કદાચ વાર લાગશે પણ છેવટે એ વાત જ જીતવાની છે. ઘણા બધાને એવું થાય કે 15 વર્ષથી તમારું આ સંગઠન ચાલે, તમે આ કરો છો, આ વધારે ને વધારે મજબૂત કેમ થાય છે? ત્યારે જાહુ માના દરબારમાં ઉભો છું, જૂઠું નહીં બોલું. અમારો ભાવ પવિત્ર છે, અમારી તાકાત, અમારી સચ્ચાઈ, અમારી ઈમાનદારી છે. જે દિવસે એ મરી જશે ને કોઈ નહીં આવે, કોઈ સાંભળવાની, કોઈ બોલાવશે નહીં. એ પરમાત્મા જે તમને જવાબદારી આપે છે ને જવાબદારી ઈમાનદારીથી કરો છો એટલે જ પરમાત્મા તમને સ્વીકારે છે. આ સમગ્ર ગામને વંદન કરું છું. ગામના તમામ લોકોને વિનંતી એટલી જ કરું છું, ચૂંટણીઓ આવતી જતી રહેવાની. તાલુકો, જિલ્લો, વિધાનસભા, લોકસભા, આ દરેક ચૂંટણીઓમાં આપણું ગામ જુદું પડતું જશે તો કેટલું બધું થાય. દર 5 વર્ષે નવા નેતા આવે. ગામની એકતા ટકાઈ રાખજો. મત જ્યાં જે આપવો એ આપજો તમતા, પણ ગામની એકતા ટકાઈ રાખજો. ગામની એકતા તૂટવા ના દો. તમને બધાને ચરણોમાં વંદન કરું છું. અમારું આટલું સરસ સન્માન કર્યું માં જહુના દરબારમાં. અમારે જીવાજી છે ને આ બધું ખબર હોય એટલે મને એ પેલા ઢોલી શું નામ કીધું તમે વિચારો અહીંયા. એટલે મને કે કોઈ પણ ભુવા ગુજરાતના કોઈ પણ ખૂણે ધૂણે તો કે પેલા ઢોલીને યાદ કરે. ધાણોદના એ ઢોલીની માં બોલું કે આપણે બધાએ ઘણા બધા એવું કે ભાઈ હું કઈ માનતો નહીં, એ તો પરચા મળે ને ત્યારે માને. ભગવતી છે જ, એ છે એ જ ચલાવે છે. અને એમાં હમણાં ચંદનજી બીજી વાત કરી દીધી કે 18 ગામમાં આજુબાજુ માના ખોટા સોગન કોઈ ના થઈ. એ તો એનો પ્રતાપ છે. મારા ગામમાં એક માતા છે કોઈ સોગન ના ખાય. એમ દરેક ગામમાં આપણી સંસ્કૃતિ છે. એ માએ આપણા ગામને એક રાખ્યો છે ને માએ આપણાને બધાને ટકાઈ રાખ્યા. એટલે માં જહુને પ્રાર્થના કરું સમગ્ર ગામને એક રાખે, ખૂબ સુખી કરે, સમૃદ્ધ કરે, આ વિસ્તારને સુખી કરે અને અમને આ જ રીતે ઈમાનદારીથી કામ કરવાની શક્તિ આપે, ગરીબો વંચિતો માટે કામ કરવાની તાકાત આપે. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. વસ્તુ જય હિન્દ, જય જય ગુજરાત.
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. હવે આપણે એટલે જે રીતે અહીંયા તેમનું નિવેદન સામે આવ્યું છે ને અત્યારે હાલ ક્યાંક આ મામલો શાંત તો પડ્યો છે, પણ હજી પણ ક્યાંક આપણે જોતા આવે છે કે ગુજરાતમાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન હોય છે એને લઈને ઘણા બધા લોકો દ્વારા વાત કરવામાં આવતી હોય છે, આવા લગ્ન ન થવા જોઈએ. ને ક્યાંક આ જ લગ્નને કારણે ઉણ ગામની અંદર આખી એક બબાલ થઈ હતી. બંને સમાજના લોકો આમને સામને આવી ગયા હતા. ચૌધરી સમાજના ઘણા બધા એવા લોકો છે કે જે લોકોની સામે નામજોગ ફરિયાદ પણ કરવામાં આવી છે. અને હવે અંતે આ સમગ્ર મામલે અલ્પેશ ઠાકોરે પણ સમાજના આગેવાનોને એક ટકોર કરી છે. જોવાનું રહેશે કે જે રીતે અલ્પેશ ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું છે એની અસર રાજનીતિમાં અને જે આખી આ બબાલ થઈ હતી એના ઉપર કેટલી થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.